ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ત્વં સુકાંતભૃતં કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગદેવત્વં ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન છે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અમદાવાદ બિરાજમાન નરનારાયણ દેવની સ્મૃતિએ સહિત જેમનો 34મો વાર્ષિક પાટોત્સવ ખૂબ શ્રદ્ધા ભાવથી આપણે સૌએ ઉજવ્યો અને હવે એના અંતિમ ચરણ તરફ આપણે વધી રહ્યા છીએ. એટલે કે ભગવાનનો દિવ્ય અન્નકોટ એની આરતી એના ટૂંક સમયમાં આપણે દર્શન કરશું અને સાંજે પછી બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ એનાથી આપણો આ મહોત્સવ સંપન્ન થશે. પણ આ ઉત્સવ આપણા સૌના જીવનની અંદર એક કાયમ યાદ રહે અને આપણને નવો ઉત્સાહ જન્માવે એવો દિવ્ય ઉત્સવ દર વર્ષે આપણે ઉજવીએ છીએ. ભગવાનની કથા વાર્તા, કારણ કે ભગવાને શાસ્ત્રોની અંદર લખ્યું, તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું, એક ઘડી આધી મેં પુનિયાદ. તુલસી સોબત સંત કી મીટે કોટિક અપરાધ. જીવનના અનેક એવા અપરાધો થયા હોય, એ ઘડી બે ઘડીના સત્સંગ દ્વારા, ભગવાનના કથા વાર્તા દ્વારા એ જીવનની અંદર એ અનેક એવા જે થયેલા નાના મોટા દોષ હોય એમાંથી આપણને મુક્તિ અપાવી ભગવાનના માર્ગ ઉપર આપણને ચડાવતા હોય છે. એટલે 64 પદીના માધ્યમથી આપણે ભગવાનના દિવ્ય મહિમાને સમજવા, સત્સંગનો મહિમા, સત્સંગના અંગોને પોષણ મળે એવો સુંદર કથા વાર્તાનો યોગ આપણને સંતો અને પાર્ષદોએ અહીંયા આગળ આપણને પીરસ્યો છે. સાથે સાથે ભગવાનનું યજન, એ ભગવાનની મહાપૂજા દ્વારા, ભગવાનના મારુતિ યજ્ઞ વગેરેની અંદર આપણે બધાએ ખૂબ સુંદર લાભ લીધો. આજે પણ સવારે ભગવાનના દિવ્ય અભિષેકના આપણે સૌએ દર્શન કર્યા. આ સત્સંગનો માર્ગ હું એવું સમજું છું, વધારે આપણે ઉપદેશ આજે નથી કરવો, કારણ કે સમયની મર્યાદામાં આપણે કાર્યક્રમ પૂર્ણ કરવો છે. અન્નકોટની આરતી અને ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ આપણે બધાએ એની અંદર જોડાવાનું છે. એક સાર રૂપે વાત સમજાવી છે. આપણે બધાએ સત્સંગમાં આવ્યા તો સત્સંગનો કંઈક મહિમા ખપ આપણા જીવનમાં ઉદય થયો છે, ત્યારે જ આપણે સત્સંગમાં આવ્યા છીએ. કોઈ પૂર્વજન્મના પુણ્ય હશે, કોઈ આ જન્મના એવા સત્કાર્યો હશે, અથવા તો એવા સંત સમાગમ, સત્સમાગમે કરીને કોઈ હરિભક્તોની ઓળખાણ દ્વારા, કોઈ સંતોની ઓળખાણ દ્વારા, કોઈ જીવનની અંદર કોઈ એવા સારા કાર્ય થયા હશે કે આપણે બધા સત્સંગમાં આવ્યા છીએ. પણ સત્સંગમાં આવ્યા પછી મહત્વનું શું છે? આ વાત બધાને, કારણ કે બધાને સત્સંગનો મહિમા સમજાય છે, પણ સત્સંગમાં નભવાનો મહિમા નથી સમજાતો. આ મને અમારા જે જીવનના વર્ષો અમે સત્સંગની સેવા કરીને જે અનુભવ થયા એના ઉપરથી આ એક વાત અમને એવું થાય કે આમાં નભી કોણ શકે? આવી તો ગમે તે શકે. પૂર્વના કોઈ સત્કાર્ય થયા હોય, કોઈ યોગ થયો હોય, કોઈ એવા આપણા સારા સંકલ્પ થયા હોય તો સત્સંગમાં આવવાનું, ભગવાનનો મહિમા સમજાણું, આવ્યા. પણ અહીંયા નભ્યા કેટલા? કારણ કે આમાં નભવું જરૂરી છે. નભશો, સત્સંગમાં નભશો તો પાર પડશો. આ ભવસાગર તરવો હશે ને તો આ ભવસાગરને તરવો, જો મનુષ્ય શાસ્ત્રોની અંદર મનુષ્ય દેહનો ખૂબ મહિમા બતાવ્યો છે, અને એ મનુષ્ય દેહને મોક્ષનો, સત્સંગને મોક્ષનો દ્વાર પણ કહેવામાં આવ્યો છે. પણ આ દરવાજો પાર કોણ કરી શકે? કોણ ભગવાનના ધામમાં જઈ શકે? તો એક સુંદર એવો નાનો દ્રષ્ટાંત મને વચનામૃતમાંથી જો સમજાય છે, હું તમને કહું. મહારાજ એક વખત લોયાની અંદર સભા કરીને બેઠા હતા, અને મહારાજની સન્મુખ સંતો, પરમહંસો ભગવાનની આગળ સભા કરીને અક્ષરધામના મુક્તો બેઠા હતા, ભગવાનના ભક્તો બેઠા હતા. અને એમાં મહારાજ કીધું, માયો પ્રશ્ન કરો, અંદરો અંદર જરા પ્રશ્ન કરો. એટલે એક સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને એક પ્રશ્ન કર્યો છે, અને એ પ્રશ્ન આપણા સૌ માટે બહુ મહત્વનો થાય એવું મને લાગે છે. અને એ પ્રશ્ન એવો હતો કે ભગવાનનો ભક્ત હોય, ભક્તિ માર્ગની અંદર જે ચાલતો હોય, ભગવાનને પામવાને માટે જીવાત્માને ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ થાય, ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, એના માટે જે દાખલો કરતો હોય એને પૂર્વ સત્સંગનો યોગ તો મહિમા થયો, સત્સંગમાં આવ્યો. પણ સત્સંગમાં આવ્યા પછી ભગવાનના માર્ગે ચાલતા ગમે તેવા પ્રકારના દેશકાળનો આદિનો યોગ થાય
તો પણ એનો ભક્તિ માર્ગમાંથી, સત્સંગના માર્ગમાંથી પરાભવ ન થાય એવી કેવી સમજણ, એવું કયું સાધન કે જેનાથી પરાભવ ન થાય? જો, કારણ કે કેવું થાય, મહારાજે વચનામૃતની અંદર એક બહુ સુંદર વાત લખાવી. મહારાજ કે ભગવાનના માર્ગની અંદર ભગવાનની ભક્તિ દ્વારા જે પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ પણ આડી આવે, માયારૂપ બને, એ અંતરાયરૂપ બને. તો મહારાજે કે ચોક્કસ બને છે. અને કેમ બને છે? આપણને જો ઘણી વખત બહુ સારી સેવા કરી તો એ સેવા જો ભગવાનને રાજી કરવા માટે કરી હોય, કોઈ સારી ભક્તિ કરી હોય, કોઈ સારા કથા વાર્તાનો યોગ થયો હોય, કોઈ આપણને એવા ગુણ આપણા હોય, તો આ બધી આપણી સિદ્ધિ છે. પણ એ સિદ્ધિ માયા રૂપ જ્યારે બને છે ત્યારે મોક્ષ માર્ગમાં વિઘ્ન બને છે. અને જ્યાં સુધી એ માયા રૂપ નથી બનતી, સેવા રૂપ રહે છે, ત્યાં સુધી આપણને પૂરક અથવા મોક્ષનું ભાતું બને છે. એટલે ગોપાળાનંદ સ્વામીએ જ્યારે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન કર્યો ત્યારે બ્રહ્માનંદ સ્વામી એનો ઉત્તર કરવા યથાર્થ પ્રયત્ન કર્યો, પણ યથાર્થ મહારાજને સંતોષ થાય એવો ન થયો. એટલે મહારાજે સ્વયં એનો બહુ સુંદર ઉત્તર કર્યો છે. અને એ ઉત્તર કયો છે? તો મહારાજે એક વાક્યની અંદર આખો સાર બતાવ્યો, સત્સંગનો સાર. અને એ સાર કયો છે? તો ભગવાન કે પોતાના નાડી પ્રાણને સંકેલીને નિર્વિકલ્પ સ્થિતિ થઈને, આપણે રોજ સ્તુતિની અંદર બોલીએ છીએ, નિર્વિકલ્પ ઉત્તમતી નિશ્ચય તવ ઘનશ્યામ. નિર્વિકલ્પ સ્થિતિ ન થઈને ભગવાન એવા નારાયણ, એ નારાયણનું જેને શરણું પકડ્યું છે એવા જીવાત્મા એ ગમે તેવો હોય, એટલે કે ગમે તેવી સ્થિતિને પામ્યો હોય તોય ભલે, ન પામ્યો હોય તોય ભલે, પણ પરમાત્માનો જેને નિર્વિકલ્પ આશ્રય જેને સ્વીકાર્યો છે, એને ગમે તેવા ભૂંડા દેશકાળ આવે તો પણ એવો પરાભવ થતો નથી. અને પરમાત્માને મૂકીને, આ બીજો એક સિદ્ધાંતનો વાલા ભક્તો બહુ સુંદર મહિમા, કે જેને ભગવાનને મૂકીને એ ગમે તે સિદ્ધ દશાને પામ્યો હોય. શાસ્ત્રોમાં અનેક એવા પ્રમાણો જોવા મળે છે કે મોટી સ્થિતિ અને પદવીને પામ્યા હોય, પણ ભગવાનનો આશ્રય મૂકીને, ભગવાનનો નિશ્ચય મૂકીને, દેહાભિમાનની અંદર ક્ષણ માત્ર પણ જો વર્તવા આવ્યા હોય, દેહાભિમાન ક્ષણ માત્ર માટે પણ જો આવ્યું હોય, તો એ ક્ષણ માત્રનું દેહાભિમાન એ મોટી સ્થિતિમાંથી પરાભવ કરીને એ જીવાત્માને ત્યાંથી પોતાના પદેથી ચ્યુત કરી દે છે. એટલે કે એને પરાભવ કરી દે છે. તો જીવાત્માને જેને કોઈ પણ કાળે, આપણે મનની અંદર ઘણા હરિભક્તો પ્રશ્ન પૂછતા હોય, મહારાજ ભગવાનની ભક્તિની અંદરથી પડી ન જવાય, ધર્મમાંથી ચલાયમાં ન થવાય, એવા અમારા ઉપર કૃપા કરજો. તો આ વસ્તુ કૃપાથી નથી આવતી, આ વસ્તુ તમારા નિશ્ચયથી આવે છે. અને નિશ્ચય કેવો? તો નિર્વિકલ્પ નિશ્ચય, જેનો કોઈ જીવનની અંદર બીજો વિકલ્પ નથી, એવું એક સ્વરૂપ એ આપણને મળેલા એવા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ. એની અંદર જ્યાં સુધી આપણો આશ્રય અને નિશ્ચય, આ બે વસ્તુનો વાલા ભક્તો કાયમ જીવનમાં ખટકો રાખજો. આપણે જે કરેલી આ બધો દાખલો સાર્થક ક્યારે થશે? આપણે કરેલું, મેં કીધું ને, સત્સંગમાં આવવું કદાચ સરળ છે, એ પૂર્વના કોઈ એવા સત્કર્યના પુણ્ય પ્રતાપે આપણને સત્સંગનો યોગ થઈ ગયો, પણ સત્સંગમાં આવ્યા પછી સત્સંગનું થઈને રહેવું, ભગવાનના થઈને રહેવું, અને ભગવાનના થઈને આ સંસારનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં જવું, એ ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે એની અંદર નિર્વિકલ્પતા લાવી દઈએ. આપણે ઘણી વખત વિકલ્પો ગોતતા હોઈએ છીએ. મંદિરમાં આવવું છે, પણ મંદિરમાં આવ્યા પછી આપણી રુચિ પ્રમાણે, આપણી ગણતા પ્રમાણે આપણે રહેવું છે, તો આપણે એમાં વિકલ્પ ગોતીએ કે ભાઈ અહીંયા મંદિરમાં આપણું ગમતું નથી થતું, તો પછી બીજા આશ્રય ગોતવા જઈએ. અત્યારે ઘણા જગતમાં એવા લઈને ફર્યા છે. એને વિકલ્પ ગોત્યા કહેવાય. ભગવાનનો આશ્રય જીવાત્મા થયો હોય પછી શિક્ષાપત્રીનો વિકલ્પ ન હોય, સત્સંગી જીવન દેશ વિભાગનો વિકલ્પ ન હોય, ભગવાને સ્થાપેલ ઉપાસના રીતનો વિકલ્પ ન હોય, ભગવાને સ્થાપેલ મંત્ર દીક્ષાની પ્રાપ્તિ એની અંદર વિકલ્પ ન હોય, ભગવાને સ્થાપિત આચાર્ય પરંપરા એની અંદર વિકલ્પ ન હોય, ભગવાને સ્થાપેલી સંત પરંપરા મર્યાદાઓ એની અંદર વિકલ્પ ન હોય, ભગવાને સ્થાપેલ હરિભક્તોની પરંપરા અને એની મર્યાદાઓ એમાં વિકલ્પ ન હોય. જે દિવસે વિકલ્પ ગોત્યો એ દિવસ માનજો કે આપણે ભગવાનના માર્ગથી ચ્યુત થઈ ગયા, ભગવાનના માર્ગને ચૂકી ગયા. આપણને જે પ્રાપ્ત થયું છે એનું ગૌરવ જીવનની અંદર રાખજો કે નિર્વિકલ્પ અને એવી જે સ્થિતિ એની અંદર રહીને ભગવાનના ચરણ અને ભગવાનનું શરણ એને ક્યારેય જીવનમાં મૂકવું નથી. જો આ ગાંઠને દ્રઢ કરીને રાખશો ને તો આપણો બહુ ભવપાર થઈ ગયો, આપણે બેડો પાર થઈ ગયો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પછી આપણે આ સિદ્ધાંત, મહારાજને એક બહુ સુંદર છેલ્લી વાત કરી દઉં. મહારાજને કોઈએ પૂછ્યું કે ભાઈ ઘણા અત્યારે એમ કહેતા હોય કે અમે તો વિદેશમાં રહીએ, દેશકાળની સ્થિતિ પ્રમાણે વર્તવું પડે. આવો પ્રશ્ન આપણને થતો હોય ને, ઘણા અમને પણ એવા સલાહ આપતા હોય કે અમે તો ભાઈ વિદેશમાં રહીએ એટલે અમારે બાંધછોડ કરવી પડે, અથવા તો અમારે કંઈક રીત રિવાજમાં ફેરફાર કરવા પડે. પણ મહારાજને એક પ્રશ્ન પૂછ્યો, બ્રહ્માંડને વિશે. બે પ્રશ્ન બહુ સુંદર મહત્વના છે. બ્રહ્માંડને વિશે ભગવાનની મૂર્તિ એક છે કે અનેક છે?
આ પહેલો પ્રશ્ન. અને બીજું, બ્રહ્માંડને વિશે મોક્ષની જે પરિભાષા, મોક્ષની પ્રાપ્તિનું જે સાધન એ એક છે કે અનેક છે? આ બે પ્રશ્નોને આપણે સમાધાન જો કરીએ તો આપણને જે અહંકાર અથવા તો આપણને મનમાં જે વિચાર આવતા હોય ને દુર્બળતાના, એ વિચાર ટળી જાય. મહારાજે કીધું બ્રહ્માંડને વિશે પરમાત્માનું સ્વરૂપ એક જ છે, એ અનેક રૂપે દેખાય છે. એટલે આપણે માનો કે પૃથ્વીલોકની વાત કરતા હોઈએ, આ તો એક લોકની વાત થઈ. મૃત્યુલોકની વાત કરતા હોઈએ, એક લોકની વાત થઈ. એમાં પણ ઘણી વખત આપણે બહુ સંકુચિત કરીને એને દેશમાં કરતા હોઈએ કે ભારતની અંદર, એમાં વધારે કેન્દ્રમાં જઈએ તો પછી ધામની વાત કરતા હોઈએ કે વડતાલ, ગરડા, જુનાગઢ, અમદાવાદ આદિ ધામ હોય કે દ્વારકા, અયોધ્યા, મથુરા આદિ બધા જે પરમાત્માના બધા ધામ છે, આપણે એની અંદર સીમિત કરતા હોઈએ. એનાથી વધારે વિશેષ આવતા હોઈએ ત્યારે મંદિરની અંદર આવીએ કે આપણા મંદિરની અંદર બિરાજવા. પણ આ સમગ્રનું જો વ્યાપપણું જોઈએ તો બ્રહ્માંડની અંદર પણ અનેક બ્રહ્માંડો હોવા છતાં પણ ભગવાન કે એની અંદર પરમાત્માનું સ્વરૂપ એક જ છે, એ અનેક રૂપે એની અંદર દેખાય છે. એટલે એવું પહેલાં તો મહારાજે એકાત્મ ભાવની, એકેશ્વરવાદની ભગવાને સિદ્ધાંતની વાત સમજાવી. અને બીજી વાત કરી કે બ્રહ્માંડને વિશે મોક્ષની રીત પણ એક જ છે. તો જો મોક્ષની રીત એક અનેક બ્રહ્માંડોની મધ્યમાં પણ એક જ છે, અને એક મેં કીધી એ પ્રમાણે શરણ અને ચરણ, આ બંનેનો આશ્રય જીવાત્માએ રાખવો, ભગવાનના ચરણમાં રહેવું, ભગવાનની આજ્ઞામાં રહેવું, ભગવાનની ભક્તિ, એ જ એનો માર્ગ છે. તો જો અનેક બ્રહ્માંડો મધ્ય એક હોય તો દેશની અંદર, દેશ આપણે ભલે વિદેશની અંદર વસ્યા પણ એમાં રીત તો એ જ રહેવાની. તમે ભારતની અંદર રહીને પણ ભગવાનનું ભજન કરો, ભગવાનની આજ્ઞાનું પાલન કરો તો મહારાજ કે અક્ષરધામના અધિકારી બનો. તો વિદેશમાં આવીને પણ જો તમે નિયમે રાખ્યો તો અહીંયા રહીને પણ આ જ આપણા માટે મોક્ષની ભૂમિ બની શકવા સક્ષમ છે. એમાં કોઈ જરાય શંકાને સ્થાન નથી. એટલે મનમાં એવી શંકા ન રાખવી અમે વિદેશમાં રહ્યા, કારણ કે ઘણા હરિભક્તો પૂછતા હોય કે ભાઈ ભારતની અંદર તો જે જન્મ્યા, કારણ કે શાસ્ત્રમાં પણ લખ્યું ને કે ભાઈ ભારતમાં ભરતખંડના ભક્તોના માટે ભગવાન નરનારાયણ તપ કરે છે, નરનારાયણ રૂપે બદ્રિકાશ્રમમાં તપ કરે છે. તો ભરતખંડના ભક્તો, અમે તો હવે દેશમાંથી બહાર આવતા રહ્યા તો અમારું શું થાય? અમે ભગવાનના ખોળામાંથી બહાર નીકળ્યા? ના, તમે જ્યાં સુધી ભગવાનની આજ્ઞામાં છો ત્યાં સુધી ભગવાનના ખોળામાં જ છો, અને ભગવાનના ખોળામાં છો ત્યાં સુધી યોગક્ષેમમ મહમ યમા, આપણા યોગ અને ક્ષેમનું વહન કરવાની જવાબદારી ભગવાનની. પણ ક્યાં સુધી? આપણે ભગવાનના ખોળામાં છીએ ત્યાં સુધી, આપણે ભગવાનની આજ્ઞામાં છીએ ત્યાં સુધી, ભગવાનની ભક્તિ કરીએ છીએ ત્યાં સુધી. જે દિવસે આપણે મર્યાદાનો લોપ કર્યો તે દિવસ પછી ભગવાનના માર્ગે ને આપણે માર્ગે. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો કે આપણે અહીંયા રહીને પણ આપણા કલ્યાણનું સાધન કરી શકીએ છીએ, અને થાય એ નિર્વિઘ્ન થાય એના માટે જ આ મંદિર, વડતાલ ધામ વિલિંગ મંદિર, એનું નિર્માણ થયું છે. આપણા સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે જે સંપ્રદાયના શાસ્ત્રોની અંદર મર્યાદાઓ બતાવી, આજ્ઞાઓ કરી, એને અનુસરીને આપણે ઉપાસના ભક્તિ કાર્યનું વૈદિક પૌરાણિક રીતે આપણે આને અગ્રેસર થઈએ છીએ. એટલે આજના દિવસે પુનઃ સમગ્ર અમારા અહીંના કમિટીના મેમ્બર, અમારા બાળ યુવક મંડળના જે સભ્યો છે એમને, સ્વયંસેવકોને અને યજમાનોને, અને તમામ જે અબાલ વૃદ્ધ જે એની અંદર પ્રત્યક્ષ પરોક્ષ આ મંદિરને પોતાનું જાણીને અહીંયા જે સેવા કરે છે અને જે અહીંયા આગળ અવિરત પોતાની ભજન ભક્તિને ભાવના અર્પિત કરે છે, એવા તમામ ભક્તો માટે અમે ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ આદિ સર્વે દેવોના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે અમારા વિલિંગ મંદિર વડતાલ ધામના શિકાગોના ભક્તો ઉપર કાયમ ભગવાન કૃપા દ્રષ્ટિ રાખજો, એમને દરેક રીતે સુખ્યા કરજો. જીવનની અંદર ભગવાનની ભક્તિ અને પ્રાપ્તિ થાય એ તો આપણા માટે પરમ સુખની વાત, પણ વ્યવહારની અંદર પણ કંઈક નાની મોટી અડચણ મૂંઝવણો હોય ને તો ભગવાનને આજના દિવસે પ્રાર્થના કરીએ કે મહારાજે તમામના જે અડચણો મૂંઝવણોને દૂર કરી એ તમામને સુખ્યા કરજો કે નિર્વિઘ્ન થઈ અને તમારી સેવા પરાયણ પોતાનું જીવન કરી શકે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. આપ સૌએ અહીંયા જે અમને વર્ષો વર્ષ આપણે આવવાનું થાય, તમને બધાને મળવાનું થાય, અમને પરિવારને મળીને જેટલો આનંદ થતો હોય એટલો આનંદ તમને બધાને મળીને થતો હોય. અને વિશેષ કોઈ હરિભક્તો અમને ઘણી વખત પૂછતા હોય કે બાપુજી શું ભેટ આપીએ? અમારા માટે કોઈ વસ્તુ પદાર્થ ભેટનું મહત્ત્વ નથી. તમારો જો ભગવાનની આજ્ઞામાં રહીને ભજન કરો છો ને એ જ અમારા માટે સર્વોથી મોટી ભેટ છે. અમને એમાં જ આનંદ છે, અને અમારો દાખલો પણ એના માટે છે કે તમને મોક્ષ માર્ગની અંદર કેમ તમે આગળ વધો, ભગવાન તમને કેમ સુખ્યા કરે. બાકી અમે બાપુજી ઘણી વખત કહે કે અમારું કામ છે ને, આપણે ત્યાં વાણેતર આવે, વાણેતર ગુજરાતી દેશી ભાષા કોઈ સમજતો હોય, સેલ્સમેનનું કામ શું હોય કે પોતાના પ્રોડક્શન હાઉસે જે પ્રોડક્ટ નક્કી કર્યો હોય, બનાવ્યો હોય, એને લઈને ડોર ટુ ડોર જાય, એનો પ્રચાર કરે. તમે લો તો એ માલ વેચાવાનો છે કંપનીનો,
બરાબર. અને કંપનીનો માલ વેચાય ન વેચાય તો એ ત્યાંથી બધું ઉપાડ્યું ને પાછું કંપનીમાં જમા કરાવી દે. એમ અમારું કામ એ છે, ભગવાન મોક્ષના કરતા ભગવાન સ્વામિનારાયણ છે, અમે નથી. પહેલી વાત સિદ્ધાંત, ભગવાન સ્વામિનારાયણ છે, પણ તમને ભગવાન સુધી પહોંચાડવામાં કોઈ વિઘ્ન આવતું હોય તો અમારું કામ છે કે તમારા એ માર્ગને નિષ્કંટક કરવો, તમારા માર્ગમાંથી એ કાંટા હોય, પતરા હોય, કાંકર દૂર કરી દેવા, કે જેથી તમે એના ઉપર નિર્વિઘ્ન ચાલવાનું તમારે છે, આપવાનું એને છે. એટલે એમાં અમારું કામ તો બહુ વાણેતર જેવો છે કે તમને બતાવ્યો માલ, તમને પસંદ પડ્યો તો તમે લો, ન લો તો અમે ઠાકોરજીને ચરણમાં પાછો મૂકશે કે મહારાજ આ તમારું પાછું આવ્યું. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે એની અંદર તમારું કર્મ અને ભગવાનની કૃપા એ જ મહત્વનું છે. તો આપણે જીવનની અંદર એવું અનુસંધાન રાખજો કે આપણું કર્મ ક્યારેય એવું ન થાય. મહારાજે કીધું ભગવાનને રાજી કરવાના અનેક પ્રકારના ઉપાય છે, પણ મહારાજે સૌથી શ્રેષ્ઠ ઉપાય બતાવ્યો કે ભગવાનને કુરાજી ન કરશો. ભગવાનની આજ્ઞા લોપીને, ભગવાનનો દ્રોહ કરીને ભગવાનને નારાજ ન કરશો ને તો ભગવાન રાજી જ છે આપણા ઉપર. તમે અલ્પ કરશો ને તો એને અધિક ગણું કરશે. અણુમપ્ય તુલમ હિ મન્યતે સહેજાન. મહારાજ કે શરણાગત ભગવાનને આવેલો છે ને એના પર્વત જેવા પાપ હોય તો એને ભગવાન અણુ જેટલા સમજે છે, અને જે અલ્પ કરેલા જે પુણ્ય હોય એને અનેક ગણા સમજીને એનું ફળ આપે છે. એટલે આપણા ઉપર ભગવાન રાજી જ છે. આપણે જો ભગવાનની બાંધેલી આજ્ઞા, મર્યાદા અને સિદ્ધાંતોમાં રહીને ભગવાનનું ભજન કરશું તો વડતાલ મંદિર, આપણું આ વિલિંગ મંદિર, એને ભગવાન ખૂબ સમૃદ્ધ કરે અને અહીંના આવતા બધા ભક્તોને ભગવાન ખૂબ સુખ્યા કરે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. પુનઃ અબાલ વૃદ્ધ તમામ યજમાનોથી લઈને સ્વયંસેવકોથી લઈને તમામ કમિટી સભ્યોને બધાને ખૂબ ખૂબ અમારા ધર્મકુળ પરિવાર વતી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, અશોક ગાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી હૃદયના આશીર્વાદ આપી ભગવાન સર્વનું મંગળ વિસ્તારે પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન.